યુનિટ નંબર 2 ની વાત કરી રહ્યા હતા, જેની અંદર વોલ્ટ ડિઝની જે ચેપ્ટર છે એની ચર્ચા આપણે કરી હતી, જેના એ વ્યક્તિ પોતાના જે વિચારોને ફર્ટિલાઇઝ કરવો, તે વિચારોને વધારે ઉગે, વધારે આગળ આવે એવું એક વર્ક એને કરેલું હતું. તો આ બાબતની ચર્ચા કરી હતી. એના બે ગુણો આપણે જોઈ લે. કોઈ પણ એક્ટિવિટી હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એમાં એનો સમાવેશ થતો એ પણ આપણે જોયું. બીજી વસ્તુ આપણે જોઈ કે દરેક વસ્તુ, દરેક સેક્ટર સાથે કનેક્ટેડ હતો, કે કયા શબ્દો કઈ જગ્યાએ ઉપયોગ લે એ પણ એ અગત્યની બાબત આની અંદર જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ એઝ યુઝ્યુઅલ ની વાત છે. પૈસાની ઘણી બધી ખેંચ પણ છતાં પૈસા કરતા પણ વિરાદો મહત્વનો હતો. खुदी को कर इतना बुलंद खुदा बंदे से पूछे तेरी रजा क्या, એ વિશ્વાસ થતો એને કામ થશે. અને એટલે જ 1955 એ જે કઈ ડિઝનીલેન્ડ જે છે એની શરૂઆત થઈ હતી અને લોકોનું ઝુંડ એને જોવા માટે એ આવતું હતું. તો આ આટલા સુધીની ચર્ચા જે આપણે આ ચેપ્ટરની અંદર કરેલી છે. નેક્સ્ટ પેરેગ્રાફ થી આપણે જોવાના છે એ આવશે ઓવરવેલિંગ સક્સેસ. આ પેરેગ્રાફની અંદર વોલ્ટ એને સફળતા તો મળી છે, એ સફળતા એની સક્સેસ ઉપર છે. ધ ઓવરવેલિંગ સક્સેસ કે વધારે પડતી એને સફળતા મળે ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા. એના જે વિચારો જે હતા એ વિચારો દ્વારા એને સફળતા મળતી કે વોલ્ટ ક્રેઝી આઈડિયા અને ડ્રેંગિંગ અ ડ્રામેટિક અબાઉટ અ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુનેટ્સ, કે નાટકીય રીતે સંજોગો પર એની અંદર ઘણા બધા પરિવર્તનો આવતા અને ડિઝનીનું નસીબ જે છે એમાં ચેન્જીસ આવતા. મતલબ જે સફળતા મળતી ગઈ એનું મેઇન કારણ હતું વર્લ્ડમાં એક વિચાર, તે વિચારોને સમજી શકવા અગત્યનું. Yet success never change world. માણસને સફળતા મળે, એ સફળતા મળ્યા પછી સૌથી અગત્યની વસ્તુ છે સફળતા પચાવવી. જ્યારે કોઈ વ્યક્તિ સફળતાને પચાવી ન શકે ને ત્યારે એનું જીવન, ત્યારે એની લાઈફ જે છે ખૂબ જ ક્રેશિસ એમાં જોવાનું. અહીંયા વોલ્ટ જે સફળતા મેળવ્યા પછી નેવર ચેન્જ, એ બદલાતો જ નથી. જે એનો નેચર છે, મતલબ એનો સ્વભાવ, માણસ સૌની સફળતા મળે પછી એના સ્વભાવ, એની રહેણી કહેણી, એની લાઈફસ્ટાઈલ, એના વર્તન ઘણા બધા ચેન્જીસ થઈ ગયા. અમુક ઘણા એવા માણસો છે એને સફળતા મળે, એની પ્રસિદ્ધિ મળે તો એ વધારે સરળ થતા જાય. અહીંયા વોલ્ટ જે છે એ પણ એમાંનો એક છે. એ રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ ધ મેન. એને હંમેશા યાદ રાખ્યું છે, બાકી રાખ્યું છે તો એ વસ્તુ હતી, એ જોડાયેલું હતું, એ હતું સિમ્પલેસ્ટ, સૌથી સામાન્ય માણસ. એ હેટેડ પાર્ટીઝ, એ ઘણી બધી પાર્ટીઓ જે છે એને નફરત કરતો. His idea of night out was burger and chilies and some little restaurant. એના જે આઈડિયાઝ ત્યાંથી આવતા હતા તે માત્ર નાઇટ આઉટ ઓફ બર્ગર એન્ડ ચીલીઝ, આમથી નાની અમથી રેસ્ટોરન્ટ, અને સૌથી વધારે એક્સ્ટ્રા એવરેજ હોય તો રેલવે પ્રત્યેનો એનો લગાવ, જે રેલ પ્રત્યે એનો જે લગાવ જે છે એ જરૂરી હતો. He only extra events was Manchuria's railroad that run around the ground of his own. ઘરથી રેલ અને રેલથી, કારણ કે સૌથી વધારે એને અટ્રેક્શન જો કોઈ બાબત ઉપર તો એ રેલ પ્રત્યેનું હતું, રેલવે લાઈન ઉપરનું.
ઇટ ઇઝ અ વેરી એટ્રેક્શન ટુ ધેમ, અને એ જ વસ્તુ એના માટે મહત્વની હતી કે રેલ પ્રત્યેનો જે કાંઈ લગાવ જે છે એ લગાવ એની સાથે જોડાયેલો હતો. કારણ કે જે રેલવે લાઈન જે હતી, રેલ જે હતો એની વાત કરો છો. ત્યાર પછી કે છે નેક્સ્ટ પેરેગ્રાફમાં એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ વોટ ઇઝ યુઝ ઓફ યોર મની? તમે તમારા પૈસાનું શું કર્યું? આખી લાઈફમાં જે પૈસા કમાણા છો એ પૈસા ક્યાં તમે ઇન્વેસ્ટ કર્યા એ કહે છે. તો પ્રશ્ન આપણને કોઈ પૂછે તો આપણે એને સરળ કે ભાઈ પૈસા મારા, તું ઇન્ક્વાયરી કરનાર કોણ છો? એટલે વોટ ડુ યુ ડુ વિથ યોર મની? કે વોટ ડુ યુ ડુ? ડુ એટલે કરવું, વાપરવા, યુઝ કરવું. ઓફ યોર મની, તમારા જે પૈસા જે છે એ તમે કઈ જગ્યાએ યુઝ કર્યા? A friend one asked him. ફ્રેન્ડ જે છે એ આસ્ક કરે છે, એનો ફ્રેન્ડ જે છે એ આસ્ક એને પૂછે છે કે તમારો તમે જે પૈસા કમાયા, યુ અર્ન અ મની, એ વેર યુ યુઝ, ક્યાં તમે યુઝ કર્યા? પોઇન્ટિંગ એટ ધ સૂર્ય, તો એ જે જગ્યાએ વર્ક કરતો હતો એ સ્ટુડિયો સામે એને બતાવે છે. વર્ડ છે કે છે આઈ ફર્ટિલાઇઝ. ભાઈ જો મેં એક જ વસ્તુ કરી છે કે આઈ ફર્ટિલાઇઝ ધેટ. ફર્ટિલાઇઝ એટલે ખાતર નાખવું, કે એના જે વિચારો જે છે વિચારોને ફળદ્રુપ કર્યા છે. એન્ડ ધેટ ફિલ્ડ વિથ યુ, અને ત્યાં મેં ખેડાણ કર્યું છે. ફિલ્ડ એટલે કે ખેડાણ, ખેડવું. તો એના વિચારો જે છે એને ખાતર ફળદ્રુપ કર્યા, અને ખાતર નાખ્યા પછી એ વસ્તુને ખેડી, એટલે વધુ એ કાર્યને મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો. And it is a true, ખરેખર સાચું છે. The world plug money back into the company almost as fast as it come. કે વોલ્ટ જે છે ખરેખર સાચું છે. આ વસ્તુને પ્લગ કરી છે. પ્લગ એટલે કે લેવું, છૂટવું, કોઈ ફૂલ હોય એને લઈએ. એમ એને લર્નિંગ કરી છે, એ પ્લગ કર્યું છે, મનીને પાછા લીધા છે. એઝ ઇન ધ કંપની, આ કંપનીની અંદર ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ, જેટલું ઝડપથી હોય એટલા એના વળતર સ્વરૂપે એને મળ્યું છે. ત્યાર પછી પોતે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર કેટલું સેવાકીય કામ કર્યું છે, કેટલું વર્ક સેવા સાથે હું જોડાયેલું છું એની ચર્ચા કરે છે. કે વોલ્ટ સૌથી મહત્વનો વ્યક્તિ, અને એ અહીંયા મેઇન મહત્વની વાત કરશે. તો એ કહે છે being a solvent the first time since started a business gave Walt chance to develop other ideas. Being a solvent, કોઈ સમસ્યા પાસે એનું સમાધાન કરનાર, સ્ટાર્ટિંગ વર્ડ. તો ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત he started business કેવું, ત્યારે એને પહેલી વખત વિચાર આવ્યો કામ કરવાનો, ત્યારે વર્લ્ડ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. વોલ્ટે એક જ વસ્તુ કરી છે, જે એને વિચાર આવ્યો છે, વોટેવર જે કઈ વિચાર આવ્યો છે, જે કઈ કાર્ય કરવું છે એમાં એના જે વિચાર જે છે એને ડેવલપ કરો. એની વન કોઈ પણ રીતે એને જે કઈ વિચાર આવ્યો છે એના વિચારોને કઈ રીતે આગળ વધારે એ જ વસ્તુ કરી છે. એ include in development of mineral kind appliance like a valley of high Syria mountain, California Institute of Art, for which is donated the land and several millions dollars. જો એ વિચારો કરવા અથવા કોઈ વસ્તુને વિકસાવવા માટે, ડેવલપમેન્ટ માટે ઇન્ક્લુડ પોતે ભાગ લીધેલો છે. જેમાં ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ્સ એક સ્થળનું નામ છે, એનો વિકાસ કરવા માટે જે એક વેલી છે સિરિયા માઉન્ટેનની અંદર, એનો વિકાસ કરવા માટેને શું કર્યું. એ સિવાય કેલિફોર્નિયા આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટની અંદર પણ એને કાર્ય કર્યું છે, જેની અંદર એ વ્યક્તિએ ડોનેટેડ એટલે કે દાન આપ્યું. બે વસ્તુ આપી છે, લેન્ડ એન્ડ સેકન્ડ જે છે એ $millions. જો અહીંયા છે મિત્રો,
કે એને બે વસ્તુને વધારે અસર કરી છે. એક લેન્ડ, જમીન આપી, અને ત્યાર પછી લાખો રૂપિયા, ડોલર્સ એને કવર કરવા, એ દાનમાં આપવા. વર્લ્ડ આગળ કહેશો, વર્લ્ડ ડિઝની વર્લ્ડ ની અંદર, સિટી ઓફ ટુમોરો ફ્લોરિડા ની અંદર પણ છે, આજે ડિઝનીલેન્ડ છે, એની પણ વાત કરો છો. એ મોસ્ટ એમ્બિયસ ઓફ $100 million ડિઝની વર્લ્ડ, જો લાખો રૂપિયા, 100 લાખ છે, કરોડો રૂપિયા ડિઝનીલેન્ડ ની અંદર યુઝ કરવા, અને જે સિટી ઓફ ફ્લોરિડા છે એનું પણ ડેવલપમેન્ટ કરવું. એટલે સિમ્પલ વસ્તુ એક જ છે કે એને જે કાર્ય કર્યું છે એની અંદર ઘણા બધા પ્રકારના પૈસા એને ચૂકવ્યા છે, અધરવાઇઝ ઇન્વેસ્ટ કર્યા છે. ત્યારબાદ આટલું બધું કાર્ય કર્યા પછી આપણને એવું લાગે કે એ વ્યક્તિ કેવી રીતે શક્ય છે. તો આ બધું નેક્સ્ટ પેરેગ્રાફમાં કહે છે, ઇટ ઇઝ અ વેલ પ્લાન, ચોક્કસ પ્લાન. એ ઇલનેસ હોય, એ બીમાર હોય તો પણ એનું પ્લાનિંગ એ સતત એ કર્યા રાખે. તો એ રીતે સમજાવે છે. ટ્રેજિકલી ઇટ મિડેસ્ટ ઓફ ધ એક્ટિવિટી. હજો સમય બધાનો સરખો હોતો નથી, ફેરફારો એ થતા હોય છે. સંજોગો એવું બને છે કે જે આ એક્ટિવિટી તે હતી એના મધ્ય ભાગ વોલ્ટ સાથે ઘટના બને છે. હી વોઝ ટ્રેકન ઓફ એક ભયંકર, એક ખૂબ જ એ બીમારીમાં એ સપડાઈ જાય છે. તો એ અહીં છે, મિડેસ્ટ ઓલ ધ એક્ટિવિટીઝ, જે એક્ટિવિટી હતી એના મધ્ય ભાગની અંદર, મિડેસ્ટ એક્ટિવિટીના પૂર્ણ નથી તો શરૂઆત નથી પણ મધ્ય ભાગ છે, ત્યાં ખૂબ જ એની જરૂર હોય એ સમયમાં વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ફેલ્ટન ઇલનેસ. એને એક બીમારી ઝોકડાય છે અને એ બીમારીની અંદર સંકળાઈ જાય છે. I heard him refers to crew or below only once. મેં એને સાંભળ્યો છે, heard એટલે સાંભળવું, એની ખરાબ, અધરવાઇઝ એવું કહી શકે કે ટોન, અધરવાઇઝ એવું કહી શકે જે વાત કરી છે એ થોડીક ન ગમી હતી, પણ અયોગ્ય હતી અને ખરેખર સાચી હતી. વોટ એવર ઇટ હેવ ગોટ, જે કાંઈ મેં મેળવવું છે, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, ડોન્ટ ગેટ ઇટ, તું નહીં મેળવી શકે. તો આપણને આવું કહેતો આપણને લાગે એનું અભિમાન છે. ના, એકચ્યુઅલી એ માણસ એ જે કાર્ય કર્યું છે એ કાર્ય કરવા માટે પોતે એટલો બધો સક્ષમ હતો, એ બધો એટલો બધો વેલ પ્લાન હતો એની પાસે, પુષ્કળ પ્રમાણમાં જોઈએ તો પ્લાન સાથે, એક આયોજનબદ્ધ સાથે કામ જોડાયેલો હતો. I have visited in a hospital the night before he died. મેં મુલાકાત પણ લીધી છે હોસ્પિટલની અંદર જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે. બિફોર હી ડેડ, જ્યારે મૃત્યુ પામે છે એ પહેલી રાત, આગલી રાતે મેં એની મુલાકાત લીધી. Although was depressedly ill, બીમાર હતો પણ છતાં he was full plan of for the future. એને ભવિષ્યના પ્લાનની એને ખબર હતી, ફ્યુચરમાં શું કરવું છે, as he had been all his life, અને માત્ર એને આખી જિંદગી એ જ કર્યું છે. He had just well set plan, અને આખો પ્લાન એ તૈયાર કરેલો છે. Last paragraph of the chapter. Walt used to say, Walt એક જ વસ્તુ કહે, Disneyland would never finish. ડિઝનીલેન્ડ ક્યારેય પણ બંધ નહીં થાય, and never ill, ક્યારે પણ બનશે પણ નહીં એના જેવું. I like to think too, મને આ વિચાર કેમ, Walt influence will never finish. વર્લ્ડની અસર પણ જે કઈ જરૂરિયાત હતી એ પણ નહીં પૂરી થાય. That through his creation, future generation will continue celebrate what he once described. હજો વર્લ્ડની અસર, his influence will never ક્યારે પણ નહીં. Through his creation, એને જે રચના કરી છે એ રચના જે આવનારી પેઢી માટે કન્ટિન્યુઅસ સેલિબ્રેટ, હંમેશા ઉજવતા રહેશે. Even describe, એ પોતે ડિસ્ક્રાઇબ કરે છે, that is a precious aliveness, એક કિંમતી વસ્તુ છે. Something is every human being which make us play with children's toy, laugh and silly things, and sing in the bathtub and rooms. એ કહે છે કે
જે બાળક છે એ એની સાથે રમશે, એનો એક પ્રિય રમકડું બનશે, લાભ હસશે, અને નાની નાની બાબત સાથે એ જે કાંઈ જોડાયેલા છે એના સપનાઓ એ સાકાર કરશે. ધીસ ઇઝ અવર ચેપ્ટર ક્લોઝિંગ એન્ડ. આપણે આ ચેપ્ટરમાં જે કંઈ સમજ્યા છે એની અંદર વર્લ્ડની જ ઇન્ફોર્મેશન વી ગેટ ઇટ. તો થેન્ક યુ. થોડા જે ચેપ્ટર સમજ્યા એના માટે આગળ આપણે જોઈએ.